નમસ્કાર. ચૂંટણીના રણટંકારની વચ્ચે મહાપર્વ મહાસંગ્રામમાં ફેરવાઈ ગયું છે. ઘણા બધા મુદ્દાઓ છે, રાજકીય પરિબળો છે. ભારતીય જનતા પાર્ટી જે શાસનમાં છે, લોકોનો હવે હિસાબ માંગવાનો સમય થયો છે અને એટલા જ માટે એ દરેક હિસાબ આપવા માટે, દરેક સવાલોના જવાબ આપવા માટે આજે આપણી સાથે છે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી. જીતુભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે. અને સૌથી પહેલો સવાલ, આપણે જાન્યુઆરીમાં મળ્યા હતા, તમે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 26 માંથી 26 આવશે. 2 મહિના ઘણી બધી પરિસ્થિતિ બદલાઈ, ચઢાવ ઉતાર આવ્યા, પ્રશ્નો ઊભા થયા. હજુ પણ એ વિશ્વાસ પર અડીખમ છો તમે? બિલકુલ. મેં તો 2017માં પણ કહ્યું હતું કે અમે જીતીશું. અત્યારે પણ કહું છું કે દેશ પણ જીતીશું, ગુજરાત પણ જીતીશું, 26 પણ જીતીશું. અને તમે વાત કરી કે સત્તામાં ભાજપ છે, હું કહું છું ભાજપ સેવામાં છે. લગાતાર 22-23 વર્ષથી છે. 27 વર્ષ સુધી રાજ્યની જનતાએ મોકો આપ્યો છે. નરેન્દ્રભાઈને પણ સત્તાએ અમારા માટે માત્ર સેવા કરવા માટેનું સાધન છે, સાધ્ય નથી. જનતાએ જોઈ રહી છે. તમે કહું 17માં પણ કહ્યું હતું, 17માં તો 150 પ્લસ કહ્યું હતું. હા, બહુ સારી વાત કરી. તો શું અમે 50 કહીએ? અમે 50 જીતીશું. 150 માટેનો ટાર્ગેટ હોય, પણ છઠ્ઠી વાર આ રાજ્યમાં હું આપને કહું છું કે આપ અભ્યાસ કરજો. કોંગ્રેસ ક્યારેય આખા દેશમાં એમની બોલબાલા વખતે હું એમ કહું છું કે ઠીકરું મૂકે તો ઠીકરું છૂટતાતું. કોઈ પ્રતિપક્ષ વિપક્ષ તરીકે મજબૂત જ નહોતો. એ વખતે પણ નથી જીતી શકી. આઝાદી પછી કોંગ્રેસ નથી જીતી શકી. ભારતીય જનતા પાર્ટી પહેલી વાર ગુજરાતની જનતાના આશીર્વાદથી છઠ્ઠી વાર અમને આશીર્વાદ મળ્યા. કોંગ્રેસ બતાવ્યો તો ખરા, આપ કોઈ જગ્યાનો લઈને જણાવો તો ખરા. પશ્ચિમ બંગાળ છોડી દઈએ છીએ. પશ્ચિમ બંગાળ માત્ર જ્યોતિ બસુ. એ સ્થિતિ, આજની સ્થિતિ, જાગૃતતા, સમય સૂચકતા, દેશની જનતાની પરિસ્થિતિ હોય, જે બદલાણી હોય, મતદારનો જે જાગૃતિ હોય, એવા વખતે અમને આશીર્વાદ આપ્યા. એનો અર્થ એ છે કે અમારી સેવા માટે એમણે, જનતાએ અમને પૂરેપૂરા સ્વીકાર્યા છે. એક સવાલ એ પણ છે કે જો સાધ્ય છે તમારી માટે, તમારે માત્ર સેવા કરવી છે, તો પછી ઉછીના લઈને શું કામ સેવા કરો છો? કરીએ જ છીએ. ઉછીના લઈને સેવા કરશો? તમે કોઈ એકને એક જગ્યાએ 22 વર્ષ રહી જાઓ, કેટલા લોકોને સથવારો જોઈએ, કેટલા લોકોનો સહકાર જોઈએ, કેટલા લોકોનું આપણી સાથેની વાતમાં જોડાણ જોઈએ, ત્યારે મળતું હોય છે. એટલે હું માનું છું કે 100% સેવાનું સાધન છે. અમારા પૂર્વજોએ આ દેશની અંદર કાશ્મીર માટે ઉદ્યોગ મંત્રી જેવું પદ છોડી અને કાશ્મીરની સેવામાં ગયા હતા. ભારતીય જનતા પાર્ટી વિચારધારા માટે જાણીતી છે. પોતાને કે છે અમે કેડર બેઝ પાર્ટી છીએ. ભારતીય જનતા પાર્ટીના લોકો કહેતા નથી છીએ જ. તમે બતાવો મને કોંગ્રેસના કેટલા કેડર બેઝ પાર્ટીમાં અત્યારે નીચેના કાર્યકર્તા. અમે હમણાં જ ક્લસ્ટર સંમેલનો કર્યા, અમે અન્ય સંમેલનો કરીએ છીએ. કોંગ્રેસના કાર્યકર્તાઓના અમારા પ્રકારના સંમેલનો અને અમારા પ્રકારના કાર્યકર્તાઓના સમૂહમાં જિલ્લા વાઇઝ, બૂથ વાઇઝ, મંડળ વાઇઝ થયા હોય તો હું આજની વાત નથી કરતો. હું છેલ્લા 5 વર્ષમાં કહું છું કે આ રાજ્યની જનતાને તમે બતાવજો. અમારા આ કેડર બેઝનો મૂળ વિષય આ છે. તો જવાહર ચાવડામાં આવી જશે એ કેડર? જવાહર ચાવડામાં આવી જશે વિચારધારા? જવાહરભાઈ ચાવડા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છે. ભારતીય જનતા પાર્ટી એ જવાહરભાઈ ચાવડામાં નથી જોડાણી. આ બંનેમાં ફરક છે. એ એમના પાર્ટીના સિદ્ધાંતો, એમના વિચારો, જેમને સેવા કરવી છે જવાહરભાઈને, ત્યાં નહીં કરવા મળતી હોય, એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છે. જવાહરભાઈને એના ફાધરનું કોંગ્રેસમાં મોટું કોન્ટ્રીબ્યુશન છે. મને એવું લાગે છે કે આ સવાલો કોંગ્રેસને કરવાની આવશ્યકતા છે કે કેટલા વર્ષથી જવાહરભાઈના ફાધરનું નામ એમના પોતાનું એ કોંગ્રેસનો વિચાર કહેવાની જરૂર છે, અમારે નહીં. કારણ કે જવાહરભાઈ ભાજપનો વિચાર સ્વીકારીને વિકાસની દિશામાં એમના વિસ્તારમાં કામ કરવા માટે વિચાર. એક દિવસમાં કેવી રીતે વિચાર? એક દિવસના નથી, એ તો ઘણા વખતથી ત્યાં છે, હતા. એમના ફાધર હતા. પેથલજી ચાવડા પોતે કોંગ્રેસ, જવાહર ચાવડા પોતે કોંગ્રેસ. પ્રોસેસ તો કોંગ્રેસે વિચારવાની છે. અમારે નહીં. કવડા મોટા પેથલજીભાઈના પરિવારનું નામ કઈ રીતે જાય અમારે નથી વિચારવાનું, એમણે વિચારવાનું છે. અમે તો અમારા સિદ્ધાંતો સાથે જોડાય છે. કોંગ્રેસના વિચાર લઈને નથી ટીવીમાં કંઈ કીધું કે આ કોંગ્રેસના વિચારો ભાજપમાં લાગુ પાડજો તો જ હું કામ કરીશ. અમારા નરેન્દ્રભાઈનું નેતૃત્વ, જે પ્રકારનું નરેન્દ્રભાઈનું એક મહાકાય, એક વિશ્વને આકર્ષે એવું નેતૃત્વ બન્યું છે, ત્યારે અનેક લોકો, માત્ર એ નહીં, આખા દેશની અંદર તમે મણિપુરની વાત કરી, મિઝોરમની વાત કરી, નોર્થ ઇસ્ટની વાત કરી, બધી જ જગ્યાએ પશ્ચિમ બંગાળની વાત કરી ને, એ મમતા બેનર્જીની પાર્ટીમાંથી પણ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. અમારી શક્તિમાં ઉમેરો થાય છે ને. કોઈ પણ ને જોડાવવું હોય, હું તો તમને આમંત્રણ આપું છું. આવો ને, સાથે મળીને દેશ હિતની સેવા કરીએ, દેશને આગળ લઈ જઈએ. એટલે કહેવાનો મતલબ બધાને. હું તો કુંવરજીનો દાખલો દરેક લોકોને યાદ છે, જે 14 જોડાયા હતા, 17 માંથી 12 હારી ગયા હતા. એ દાખલો ભારતીય જનતા પાર્ટી. તમે સરસ વાત કરી, એ 12 દેખાય છે, પણ કોંગ્રેસના
હું નામ નથી દેતો, પૂર્વ પ્રમુખો, પૂર્વ એ તો બધા હાર્યા એટલે જ ક્યાં કેમ વિપક્ષમાં ભાઈ, તો છે? કેમ ભાઈ હાર્યા? આથી આવ્યા એટલા જ નથી હાર્યા. જનતાએ નથી સ્વીકાર્યા. અમારા મંત્રીશ્રીઓ, અમારા કેટલાક ધારાસભ્યશ્રીઓ એ પણ હાર્યા છે. હાર જીતના પૈમાના એ અલગ અલગ હોય છે. કોંગ્રેસના નથી હાર્યા. હાર્યા છે એટલે વિપક્ષમાં છે. નહીં, સારા સારા લોકો હાર્યા છે. કેમ મોટા મોટા નેતાઓ હાર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એ જ હાર્યા એવું નથી. હાર જીત એ લોકશાહીમાં સ્વીકારવી પડે. એ તો થતી આવતી જાતી હોય છે. એમ તો તમે કહેતા હતા બધા ટીવીના માધ્યમથી, ત્યાં કોંગ્રેસનો બેજ છે જસદણમાં 60 વર્ષથી આ છે, કોઈ વ્યક્તિ જવાથી બેજ નથી ફરતો, 10 ના 20,000 થયા. ભારતીય જનતા પાર્ટીનું બળ એ પણ એમાં અમારા માટે જોડાયેલું છે. એટલે એ તો બધી વાતો કરવી જુદી વાત છે, અને ધરતી ઉપર એ જુદી વાત છે. હું એવું માનું છું કે ધરતી ઉપર પ્લસ માઇનસ કાંઈ થાય તો કોંગ્રેસના હાર્યા હોય, ભાજપના હાર્યા હોય, હાર જીત એ પૈમાનો નથી. પણ એ લોકો છોડીને નીકળે છે. શેના માટે નીકળે છે? નેતૃત્વ વિહોણી કોંગ્રેસ થઈ ગઈ છે. એની કોઈ શક્તિ નથી રહી, તાકાત નથી રહી. અનેક તમારા ટીવીના માધ્યમથી પણ હું જોઈ રહ્યો છું, અનેક ચૂંટણીઓ હારી છે, 17 પછી હારી છે, મજબૂત થઈ ગઈ, હવે તો આમ કરી નાખશે. હવે તમને પૂછું છું શું કરી નાખ્યું તમે મને કહો. 2019માં મુખ્ય મુદ્દો કયો રહેશે? કેમ કે સત્તામાં હોય કે સેવામાં હોય, હિસાબ આપવાનો હોય છે. અને નરેન્દ્રભાઈ જે પ્રકારે ગત લોકસભાના સેશનની અંદર, બજેટ સેશનની અંદર 55 મહિનાનો હિસાબ જે આપ્યો છે ને સાહેબ, એ હિસાબ અત્યાર સુધી કોઈ પાર્ટીના વડાપ્રધાને આ દેશની જનતાને નથી આપ્યો. એ વીજળીની બાબત, ટોયલેટની બાબત, શિક્ષણની બાબત, મહિલાની બાબત, અરે છેવટે 10% EBCની બાબત, જનધન ખાતા ખોલાવવાની બાબત, મુદ્રા બેંકની બાબત, આયુષ્યમાન ભારતની બાબત, આ દેશને 9મા નંબરથી 6ઠા નંબરે દેશને લઈ જવાનું અર્થતંત્ર, આ ખૂબ મોટી હકીકતો. અને આમનું એટલું બધું નરેન્દ્રભાઈ સ્વીકૃતિઓ નથી થતી. નરેન્દ્રભાઈ ખૂબ સારા રોડા રોપાળા દેખાય છે એટલે સ્વીકૃતિ નથી થતી. ઇન્ટરનેશનલ કક્ષાએ જે સ્ટાન્ડર્ડ નક્કી થયા છે એ સ્ટાન્ડર્ડમાં ભારત આજે ખૂબ આગળ છે. કારણ કે નરેન્દ્રભાઈનું વિઝન, અને હું માનું છું કે નરેન્દ્રભાઈ એ માત્ર ને માત્ર દેશ માટે કામ કરે છે. દેશને ગમે એવા નહીં, દેશ માટે નિર્ણય લે છે. બેમાં બહુ મોટો ફરક છે. અને એ ટ્રસ્ટીશીપની જવાબદારી છે. ટ્રસ્ટીશીપ તરીકેની, ટ્રસ્ટી તરીકે જનતાએ બેસાડ્યા હોય ત્યારે આજે એણે કહ્યું છે ને, હું ચોકીદાર છું, દેશના સારા લોકો બધા ચોકીદાર છે, હું તમે બધા જ ચોકીદારો. આ દેશના હિત માટે, સમાજના હિત માટે, સમાજ કલ્યાણ માટે દરેક વ્યક્તિ, નરેન્દ્રભાઈ ખૂબ સરસ આહવાન કર્યું છે કે આવો ચોકીદાર બનીએ, ભારત માતા માટે બનીએ. અને નરેન્દ્રભાઈને અને ભારત માતાને એમની સેવાનો ભાવ, મને એવું છે કે કોંગ્રેસના હજી પણ આવનારી 10 પેઢી સુધી નરેન્દ્રભાઈને સમજવા માટે એમને વાર લાગશે. મેં ભી ચોકીદારની વાત કરી. ચોકીદારીની જ્યારે વાત આવે ત્યારે ભ્રષ્ટાચારની નાબૂદીની વાત આવે છે. લોકપાલ અસલી ચોકીદાર તો એને રહેવાનું હતું, એ ના લાવી શક્યા તમે 5 વર્ષમાં. અમે જે લાવી શક્યા છીએ એ મને એવું લાગે છે કે કોંગ્રેસ કશું જ નથી લાવી શકી. એ તો નથી જ લાવી શકી એટલે તો તમને સરકારમાં લાવી દેશની જનતા. અમને તો 4.5 વર્ષ થયા છે ને. 5 વર્ષ થયા. 5 વર્ષ એ 5 વર્ષનો જ ગાળો રહ્યો છે. આ દેશની જનતાએ 55 વર્ષ ગાળો આપ્યો છે બીજાને, છતાં અમે નથી માંગતા. કમ્પેર કરો ને, 55 વર્ષ ને 55 મહિના. પણ તમે કહ્યું હતું કે અમે થોડા મહિનામાં લાવી દઈશું. લોકપાલ ક્યાં છે સાહેબ? લોકપાલ થી પણ કડક કાયદાઓ ભ્રષ્ટાચાર માટે એ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં અમે બનાવ્યા છે. સમયે સમયે બધું થતું રહેશે. અમારા નેતા, તમે ચાહે માનો કે ન માનો, તમે ચાહે મને પ્રશ્ન કરો કે ન કરો, નરેન્દ્રભાઈ માટે કોઈ શંકા કરી શકે એમ આ દેશમાં નથી, દુનિયામાં નથી. કારણ કે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ છે. જેના માટે, જેના નામે આપણે સરકારમાં આવ્યા હોય તો આવવું જરૂરી છે ને સાહેબ? બધી જ વસ્તુ જરૂરી છે આ દેશની અંદર. જેના માટે આવ્યા છે એ પણ કર્યા છે, જેના માટે નથી નહોતું કીધું એ પણ કર્યું છે, બાકી રહી ગયું છે એ પણ કર્યું છે. ભાવનાત્મક મુદ્દાઓમાં આવીને દેશ દરેક વખતે વોટ આપતો હોય છે. 2014માં પણ એ ભાવના હતી. લોકપાલની આપણે કરી લીધી વાત, રામ મંદિર. ભાવનાઓમાં આવીને લોકો વોટ નથી આપતા. બિલકુલ નહીં. નરેન્દ્રભાઈનું નેતૃત્વ વેક્યુમ હતું કોંગ્રેસની અંદર. મનમોહનસિંહ ચાવીથી ચાલતા વડાપ્રધાન હતા. રાહુલ ગાંધી એના કાગળિયા લોકસભાની અંદર ફાડી નાખતા હતા. એ લોકશાહીની વાતો કરે છે. સોનિયા ગાંધી એના કિંગ મેકર હતા. ક્યાં કોઈ નોંધ લેતું હતું? મનમોહન વેક્યુમ હતું. નરેન્દ્ર મોદીના નામનું નેતૃત્વની દેશને જરૂર હતી, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની જરૂર હતી. એટલે એમને નરેન્દ્રભાઈને નેતા તરીકે સ્વીકાર્યા. મેં ગઈકાલે કોઈ જગ્યાએ કહ્યું છે, કોંગ્રેસના મનમાં એમના રોમ રોમમાં રોમ છે
અને અમારા રોમ રોમમાં રામ છે, ભગવાન રામનું મંદિર બને અમારું પ્રાધાન્ય છે. પણ કપિલ સિબ્બલ એ 2019 સુધી એમ કે ભાઈ કોર્ટની અંદર તમે એની સુનાવણી ન કરો. રામ સેતુ નામની ચીજ નહોતી. આ લેખિત એફિડેવિટો છે. સુબ્રમણ્યમ સ્વામીએ કાલે સવાલ કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામી શું કહે છે, શું નથી કહેતા, શું સવાલ કરે છે મહત્વનું નથી. કોર્ટની અંદર જે વસ્તુ છે મહત્વની છે. એ શું કહે છે શું નથી એનો વ્યક્તિગત અભિપ્રાય હોય છે. એક વસ્તુ નથી સમજાતી કે કાશ્મીરમાં આર્ટિકલ 370 ન હટાવી શકાય, ભારતીય જનતા પાર્ટી કહે કોંગ્રેસ જવાબદાર છે. મસૂદ અઝહરનો પ્રશ્ન આવે, ભારતીય જનતા પાર્ટી કહે નહેરુ જવાબદાર છે. અમે એવું ક્યારેય નથી કીધું. રવિશંકર પ્રસાદે કહ્યું પત્રકાર પરિષદમાં જવાબદાર છે જ ને ભાઈ. 370 ની કલમ માટે એમના જે પ્રકારના નેતાઓના નિવેદનો, સર્જિકલ સ્ટ્રાઇક માટેના નિવેદનો, આ કાશ્મીરની અંદર આતંકવાદીને ધબોચવાનું કામ, આ બધું જ છોડી દો સાહેબ. કાશ્મીરમાં આજે તમારા કોઈ સગાવાલા હોય તો તમે કોઈ લશ્કરના જવાનોને પૂછજો કઈ સ્થિતિની અંદર એને મૂકી દીધા છે. સપના મોટા બતાવ્યા હતા એટલે સવાલ કરશે. બિલકુલ નહીં, આપની માન્યતા છે. સપના મોટા નથી બતાવ્યા. આપની માન્યતા, સપના નથી બતાવ્યા. જે કહ્યું તું એ બધું જ કર્યું છે. અમે સપના બતાવનાર નથી, અમે ધરતી ઉપર કરનાર છીએ. હું તમને જ્યારે પણ જે પણ પ્રકારના આંકડા જોતા હોય એ આંકડા પણ તમને હું સંદેશની ઓફિસમાં મોકલું. તમે 90% કર્યું છે ને એ તમે કહી દો છો જનતાને. જે 10% બાકી છે એ સવાલ કરવાનું અમારું કામ છે. ચોક્કસ બાકી હોય તો નરેન્દ્રભાઈ કાયમ કહેતા હોય છે કે તમારો સવાલ નહીં, માય ગવર્મેન્ટની અંદર લખીને મોકલો, આપો. આ પ્રકારનો દેશ ચલાવો. હમણાં જ એમણે જે ભારત કે મન કી બાત, લોકો કે બાકી હોય તો પણ સત્તામાં છે અમને જ કે અમે કોઈ એનાથી ભાગતા નથી, ભાગનાર માણસ પણ નથી. અમારી જવાબદારી છે સામૂહિક રીતે કરીએ, સાથે મળીને કરીએ. યેદિયુરપ્પાએ જે વાત કરી હતી એર સ્ટ્રાઇક પછી, એટલે સવાલ છે કે જો એર સ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક જો ભારતે ન કરી હોત તો તમને એવું લાગે છે કે અત્યારે જે માહોલ ભારતીય જનતા પાર્ટી માટે બન્યો છે બની શકતો? કેમ કે આ તો તમને મુદ્દો મળ્યો. નરેન્દ્રભાઈ સામે કોઈ નેતૃત્વ જ નહોતું. અમારા માટે દેશનું હિત માટે લીધેલો નિર્ણય એ અમારા માટે મુદ્દો નથી. તો આજે વિડીયોમાં કેમ છે મેં બી ચોકીદારમાં કહ્યું છે, ચોકીદાર કેમ ન કે? નરેન્દ્રભાઈએ 14માં કહ્યું હતું આ દેશનો હું ચોકીદાર છું. 2019માં કીધું ચોકીદાર છું. પણ વિડીયોમાં સેનાની વાત કરી છે. ના વિડીયોમાં જે સેનાની વાત કરી છે એનો સવાલ. સેના માટે નક્કી, સેનાનું કોવચ છે. નરેન્દ્રભાઈ એમ કીધું તું સેના નક્કી કરશે, હું નક્કી કરી છે એવું નહોતું કીધું. સેનાને છૂટ આપી હતી. હમણાં ખબર દૂધનું દૂધ 125 વર્ષ ઘડી કોંગ્રેસ નામ જાહેર ન કરી શકે. આવી દયનીય સ્થિતિમાં માત્ર ને માત્ર નરેન્દ્ર, તમારા મારા કહેવાથી ન થાય. જે પ્રકારના રાજ્યો જીતા, જે પ્રકારની સ્વીકૃતિ મળી, જે પ્રકારનું વિદેશમાં વડાપ્રધાન જાય, જે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે એ વ્યવસ્થાના આધાર ઉપર પ્રજા સ્વીકારતી હોય છે. મને બતાવો નરેન્દ્રભાઈની સામે કોણ નામ આપો, કોંગ્રેસ નામ આપે. રાહુલ ગાંધી 543 જગ્યાએ નરેન્દ્રભાઈ મોદી લડવા જશે કે પછી કોઈ સાંસદોને મૂકશો? નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ લડવા જશે. કોઈ પણ ચૂંટણી નેતૃત્વના આધારે લડાતી હોય છે. જવાહરલાલ નહેરુથી શરૂ થયું છે, ઇન્દિરા ગાંધી હતા, રાજીવ ગાંધી હતા, અટલ બિહારી વાજપેયી હતા, હવે નરેન્દ્રભાઈ મોદી છે. નેતૃત્વના આધારે અહીંયા અમારા કેશુભાઈ હતા. આ દેશને પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાંથી હટાવી દીધું એવું નથી લાગતું? નેતૃત્વના આધાર ઉપર જ હંમેશા દેશની ચૂંટણી લડાતી હોય છે અને નેતૃત્વના આધાર ઉપર જ એ દેશ એના ઉપર મત આપીને આગળ ચાલતો હોય. ગુજરાતના 26 સાંસદો, હવે લોકો એમની પાસે પણ હિસાબ માંગશે કારણ કે નરેન્દ્રભાઈ મોદી ખૂબ સુંદર યોજના બનાવી શકે. અધિકાર છે પ્રજાનો, માગવો જ જોઈએ અને માગીને એમણે નક્કી કરવું છે કે મારે કોને ચૂંટવું. કેટલાય સાંસદ એવા છે સાહેબ જેમણે એક પ્રશ્ન નથી કર્યો. હું કહું છું કે હવે વાર જ નથી ને, પ્રજાને નક્કી કરવા દો ને. તમારે મારે નક્કી કરવા કરતા હવે 23મી પ્રજા નક્કી કરે કોણે પૂછવું છે અને કોણે મત આપવાનો અધિકાર તો પ્રજાનો જ છે. આટલા સારા નેતૃત્વ વાળી ભારતીય જનતા પાર્ટી, એમની એક ફરજ પણ આવે છે ને કે સારા સાંસદો આવે. લાગે છે કે દેવાંશીજી કદાચ એ થોડો અભ્યાસ બંધારણીય આપણે પ્રશ્નોનો કરવો જોઈએ. કામ કેટલા લઈ આવ્યા એનો હિસાબ મારી પાસે સાંસદોનું લિસ્ટ છે સાહેબ, જેમણે 0 પ્રશ્ન હું આપને કહેતો જાઉં છું ને દેવાંશીજી. તમે સંદેશમાં એક ચલાવજો. આ આટલા વર્ષમાં કોંગ્રેસના સાંસદો હતા અને એમની સરકાર હતી ત્યારે સંસદ મત વિસ્તારમાં કેટલા રૂપિયાના વિકાસના કયા પ્રકાર છેલ્લા 5 વર્ષનું ચલાવી. 5 વર્ષનું જ કહું છું. હવે ચૂંટણીના મુદ્દાઓ, મોટા ભાગે ભાષણોમાંથી એ મુદ્દાઓ અત્યારે ગાયબ. આ તો ચૂંટણીની વાતો હતી, પક્ષોની વાતો. હવે લોકોના મુદ્દાઓ કે જેની વાત થાય છે. યુવાન રોજગારી માંગે છે, એને મળશે રોજગારી? ચોક્કસ. આજથી 15-20 વર્ષ પહેલા ખાસ કરીને નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી નિભાવી એ પહેલા
અને 95 પહેલા બે કહું છું, નકર કહેશો 95 પહેલા 95 પછી ભાજપ નહોતું. હું બંને કહું છું. આ રાજ્યમાં માળખાકીય સુવિધાઓ અને વિકાસની દિશામાં રોજગારીની બાબતમાં રોજગારી એ 3-4 પ્રકારની ગણી શકાય છે. તમે અત્યારે અહીંયા સર્વિસ કરો છો, હું તમને વ્યક્તિગત નથી કહેતો, સમજી શકે એટલે અહીંયા તમને આપણે ત્યાં કોઈ કરતા હોય, મારી ઓફિસમાં કરતા હોય, એને રોજગારી જે મળતી હોય તેને રોજગારી ન ગણાય. માનસિકતા સરકારી નોકરી કે સરકારી નોકરી હોય તો જ રોજગારી. હું એમ કહેવાય કે મારું ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ભરું છું, પણ હું ગ્રેજ્યુએટ થયો ત્યારે મારું સરકારી ચોપડે બેરોજગારીમાં નામ હતું. આવા તો અનેક લોકો. નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ સમિટ કર્યા પછી ગુજરાત પહેલાં ક્યાં હતું, આજે ક્યાં છે? નાની મોટી પૂરક રોજગારીઓ. ગામડાની અંદર પહેલાં હું ગામડામાં હતો ને તો 60 રૂપિયાની અમે દાડી કહીએ, 60 રૂપિયા દાડીઓ અથવા તો મજૂર, સારી ભાષામાં કહીએ તો શ્રમજીવી માણસ, એને પણ સન્માન આપણે આપીએ તો એ મળતો. આજે હું તમને કહું છું કે મારે 100-150 વીઘા ખેતી છે, મારે એ શ્રમિક મજૂર રોજના 200 રૂપિયા આપીને જોઈએ છે. કડીઓ 300 રૂપિયા આપીને મારે જોઈએ છે, નથી મળતા. એનો અર્થ એવો થાય કે એને કોઈને કોઈ રીતે કોઈ જગ્યાએ પોતાનું પેટ શિક્ષિત બેરોજગારીની વાત, પોતાનું પેટ પાલે. શિક્ષિત કે અશિક્ષિત, હું શિક્ષિતની વાત કરું છું. આજે હું સરસ મજાની વાત કરી, અગાઉ તમને મેં કરી હતી ખબર નથી, પણ હું ગ્રેજ્યુએટ થયો એટલે મારા મનમાં હતું કે કોઈ દુકાનમાં એમાં 3000 રૂપિયા નોકરી મળી જાય ઘણું, 2500 ઘરે આપશું, 500 લ્યુના હતું તો કરીશું. આજે કયો ગ્રેજ્યુએટ છોકરો એ 3000માં નોકરી કરે છે? તમે અભ્યાસ કરજો. આજે જે કંપની, તમે ક્યારે ગ્રેજ્યુએટ થયા હતા? અત્યારે તો 2019 ચાલે છે. 90 બહુ મોટી વાત નથી. 90 એટલે જ કહું છું કે આજે હું એ જ કહું છું ને કે આજે 3000 જે નોકરી નથી કરતો ગ્રેજ્યુએટ, આજે કોઈ પણ જગ્યાએ એ 8-10 હજારમાં નોકરી કરે છે. તો હજુ આ લોકો જે વાત કરે છે કે આટલા પૈસા બોલાય છે નોકરીના, બધી હવામાં વાતો હશે ને? બતાવો ને. પણ હું એમ કહું છું કે તમે સામે લાવીને તમે જે, હા અમારી તૈયારી છે, લાવો, તમારી પાસે માહિતી હોય લાવો. છાપામાં તો જાહેરાત આપી છે, કોઈને કાંઈ આપતા નહીં. પ્રામાણિકતાથી, પારદર્શકતાથી. સવાલ લોકો પર પણ એટલો જ છે. સિસ્ટમ સમજવાની આવશ્યકતા છે. ભરતીની સિસ્ટમ સમાજ સમજે અને હવે આપતાય નથી. હવે મુખ્યમંત્રી જીતુભાઈ છોકરાને નોકરી જોતી હોય ને તો ગૌણ સેવા પસંદગી મંડળમાં જીપીએસસી યુપીએસસીમાં ન મળે. પહેલા તો જીપીએસસી યુપીએસસીમાં મળતી હતી, શિક્ષકોમાં મળતી હતી, ફોજદાર બનાવો તોય પહેલા જીપીએસસી પંચવર્ષીય યોજના હતી, હવે લેતા થયા છે પરીક્ષા, એટલે સારી વાત તો બધી સુધારા કર્યા છે. ઓનલાઈન ટેન્ડરો કર્યા છે જે પહેલા નહોતા, સુધાર કરતા ગયા છે. હજી પણ હું એવું નથી કહેતો કોઈ ક્ષતિ રહી ગઈ હશે, તો કોઈ ક્ષતિ રહી હોય તો એ સુધારવાની હોય, સાથે મળીને રોવાનું ન હોય, રસ્તા કાઢવાના. છેલ્લો પ્રશ્ન પૂછું એના પહેલા એક વાત આગળ રહી ગઈ હતી પૂછવાની. પરસોત્તમ સાબરિયા હવે પવિત્ર થઈ ગયા છે ને? હું એવું માનું છું કે અમે ક્યારેય કોઈને એવું નથી કીધું કે કોઈ માણસ પવિત્ર અપવિત્ર થઈ જાય. અરે નીતિન પટેલે કહ્યું છે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો એક્ઝેક્ટ સ્ટેટમેન્ટ છે. નથી, પણ હું તમને એમણે પવિત્ર ગંગાવાળી વાત કહી હતી. હું એમ કહું છું કે કદાચ ભાજપના વિચારોથી જોડાય અને એમાં પરસોત્તમભાઈ સાબરિયા એ મેટર કોર્ટમાં પેન્ડિંગ છે અને કોર્ટની મેટર માટે બોલવું, જ્યારે સજા દોષિત થશે ત્યારે જે પાર્ટી નિર્ણય લેવો હશે એ લેશે. પોતાનો અધિકાર છે કોર્ટમાં લડવાનો, નિર્દોષ થવાનો. લોકશાહીમાં વ્યક્તિને અધિકારો મળ્યા છે. તમે તો ખાલી આ વાત કરો છો. લોકોને 2-3 વર્ષ અંદર ગયા હોય એના કેસ શરૂ છે, એ પણ પ્રતિનિધિઓ છે, એને અધિકાર છે લોકશાહીમાં લડવાનો. લડ્યા પછી એમને જો સજા થાય અને અમે ન કરીએ મને કહેવા આવજો, આ મારું લખી રાખજો. હજુ કોઈને લેશો કે ભરતી પ્રક્રિયા બંધ છે? ઘણી જગ્યાએ ખુલ્લામાં કહ્યું છે, તમારા મીડિયામાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને આવવું હોય તો અમે લેતા જ હોઈએ છીએ. અમારો વિચાર નરેન્દ્રભાઈનું નેતૃત્વ, અમિતભાઈનું નેતૃત્વ, એમને સ્વીકારીને આવવું હોય તો અમે સ્વીકારવાના જ છીએ. એ કોઈ પાર્ટી નહીં. ધાર્મિક સંસ્થાના વડાઓ પણ ભાજપમાં આવ્યા છે, સામાજિક કામ કરતા આગેવાનો પણ ભાજપમાં આવ્યા છે. આ તો એક સતત ચાલતી પ્રોસેસ અને સતત ચાલતી પ્રોસેસમાં કોઈને પણ આવું, હા અમારો મૂળ સિદ્ધાંત, હું જોડાણા છે ને આપના માધ્યમથી કહું છું, અમારો મૂળ સિદ્ધાંત સ્વીકારીને આવ્યા છે. ત્યાંથી કોઈ એનો સિદ્ધાંત અપાય. રાષ્ટ્રવાદ, સેવાનો ભાવ, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો, જે 5 સિદ્ધાંતો છે ભારતીય જનતા પાર્ટીના મૂળ 1963 વાળા, પંચનિષ્ઠા છે. એ સિવાય સમયે એમાં સુધારો કરીને જે પ્રકારે ચાલવાનો હોય ને સ્વીકારીને ચાલે અને અમારા વિચારોને લઈને ચાલે. કોંગ્રેસને અમારા આ તો વિચારોની લડાઈ છે. તમે ચૂંટણી કહો છો ને, ચૂંટણી નથી,
કોંગ્રેસના વિચારો, અમારા વિચારો, એમણે કરેલું કામ, અમે કરેલું કામ, અમારા સિદ્ધાંતો, એના સિદ્ધાંતો, અને બંને નવા છે. નવું કોંગ્રેસ, નવું ભાજપ. નવું ત્રાજવામાં મૂકે. નવું ભાજપ છે જ નહીં, જૂનું ભાજપ જ છે. વાજપેયીજી વાળું જે એક મત માટે સત્તા જવા દે. બધું જ જૂનું જ છે ભાઈ, જૂનું જ છે. ઇતિહાસ ખોલવા બેસો તો ઇતિહાસ નાના બધા અમે ખોલવા પણ નથી. અટલજીએ શું શું કર્યું, શું નથી કર્યું, વિદેશમાં જઈને શું કર્યું, એમને મોકલવાની ફરજ પડી હતી. અને સમયે સમયે અમે સત્તાને પાટું પણ માર્યું. અને જ્યારે જ્યારે સત્તા લેવાને હોય ત્યારે અમે ભેગા પણ થયા. અને ભેગા થઈને સત્તાએ સેવા માટે લીધી છે. અમારો અંતિમ ધ્યેય માત્ર ને માત્ર સેવા છે. એમાં કોઈ બે પાંચ લોકો એ પ્રકારનું કોઈ કરતા હોય તો એનાથી આખી ભારતીય જનતા પાર્ટી ખરાબ નથી. એને સુધારવાનો પ્રયાસ, એને કાઢવાનો પ્રયાસ અને પુનઃ એની વ્યવસ્થામાં લાવવાનો પ્રયાસ કરવો એ અમારી નીતિ છે. છેલ્લો પ્રશ્ન, મોટા ભાગે સરકારો જે કરતી હોય છે કે જ્યારે 5 વર્ષ પછી જવાનું આવે ત્યારે કંઈક બાકી રાખે, જેથી આવતા 5 વર્ષ માટે કંઈક બતાવી શકાય. જે કોંગ્રેસે કર્યું છે, રોડ ક્યાં હતા ગામડામાં, રોડ ક્યાં હતા મહાનગરમાં, ક્યાં વ્યવસ્થાઓ શુદ્ધ પીવાના પાણી ગામડામાં હતી, નથી જ આપ્યું. રૂમ હોય, 7 ધોરણ હોય, 3 શિક્ષકો હોય અને એ ભણાવવાનું, એ શું ભણે? કેમ લોકો નથી? આજે પણ ગામડામાં જો હાથ ઊંચા કરાવું તો 8 ધોરણ ભણેલા, એ પાપ કોંગ્રેસનું છે. નરેન્દ્રભાઈએ રાજનીતિ નથી કરી. એ પાયાનું કામ શિક્ષણ છોકરાઓમાં આવે. બાકી છોકરાને ભણાવવા, પ્રવેશ ઉત્સવ એ સરકારનું કામ નથી. બેટી બચાવ આંદોલન એ સરકારનું કામ નથી. નરેન્દ્રભાઈ આવા સામાજિક કામો હાથમાં લીધા અને એમાં ગુણાત્મક સુધારાઓ કરવાના પ્રયાસ કર્યા. તો એમ કે તમે તાયપા કરો છો, અરે ભલું થાય તમારું. જનતાનો આભાર માનું છું અને અમને જનતાના આશીર્વાદ મળતા રહે. જાગૃત રહીને લોકોની સેવા પ્રામાણિકતાથી કરતા રહીએ અને આ રાજ્યને અને દેશને એક દેદીપ્યમાન દેશ બનાવવા માટે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સૌ સાથે મળીને કાયમ કરતા રહીએ. એમાં ઉપકારનો ભાવ ન હોય, પરોપકારનો ભાવ હોય. એમાં કાંઈ અહંકારનો ભાવ ન હોય કે હવે અમે આ કરીએ છીએ તો અમે ઉપકાર કરીએ છીએ. લોકોએ છૂટ્યા છે, અમારી ફરજ છે. આજે અમે છીએ, કાલે બીજા કોઈ છે, કાલે ત્રીજા કોઈ છે, પણ ફરજ ન ચૂકીએ. એ પ્રકારે કાયમ અમને ભગવાન સદમતી આપે એ પણ ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. તો આપણે જીતુભાઈ વાઘાણી સાથે કરી વાત. આશા એ રાખીએ કે જ્યારે પણ સરકાર આવે, જેની પણ સરકાર આવે, જે પ્રશ્નોની વાત થાય છે એ પ્રશ્નોનું સોલ્યુશન મળે. નમસ્કાર.